રામ રામ, જય માતાજી ખેડૂત મિત્રો. આજે આપણે એક ફરીથી તમને સાચી અને સચોટ માહિતી મળે અને અત્યારે જે એનો પ્રશ્ન આવી રહ્યા છે, અમે જે ખેડૂત ભાઈઓ પાસેથી પ્રશ્ન સાંભળી રહ્યા છે, આજે આપણે એવી જ માહિતી તમને હું આપવાનો છું. અને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં બહોળા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે અને હમણાં પણ થયું અને 15 દિવસ પહેલા પણ થયું હતું. જે પહેલી વાવણી થઈ ત્યારે, હમણાં પછી વાવણી થઈ ત્યારે પણ થયું. આ વાવણી દરમિયાન એને જે 15 દિવસ પહેલા અથવા ઓરવેલી માંડવી હતી, એમાં અત્યારે એક છોડવા સુકાવાનો પ્રશ્ન પણ બહુ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે ખેડૂતભાઈ. તો આજે જ આપણે એવી માહિતી હું તમને આપવાનું છું કે એને કેવી રીતે એને તમને ખબર પડે, એમાં એલ્પેઝિયા નાઇજર નામની ફૂગ છે, કેવી રીતે તમને ખબર પડે, એની માટે કયું નિયંત્રણ, સચોટ નિયંત્રણ કયું કરવું, આજે આપણે એની જ વાત કરવાના છે. તો હું હિરેન તથિરિયા, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, શ્રી હરિ એગ્રો સેન્ટર બાબરા તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ ખેડૂતભાઈ મારી ચેનલ ઉપર આવ્યો તેમાં ચેનલને સબસ્ક્રાઇબ કરતા છે અને આવી જ અવનવી હું માહિતી લઈને આવતો હોઉં છું. તો અત્યારે આપણા સૌરાષ્ટ્રમાં બહુ પ્રમાણમાં મગફળીનું વાવેતર થઈ ગયું ખેડૂતભાઈઓ. અને આમાં અત્યારે એક પ્રશ્ન ખેડૂતભાઈને આવે છે કે કાળી ફૂટ ખેડૂતભાઈઓ આવી જાય છે. માંડવીનો છોડવો હોય એને થડમાં કાળી ફૂટ લાગી જવાથી, અથવા મૂળિયામાં લાગી જવાથી, અથવા મૂળિયાનો કોહવાર થઈ જાય છે. તો આ ખેડૂતભાઈઓ આને કેવી રીતે રોકવું અને આને કઈ દવા છાંટવાથી એનું નિયંત્રણ થાય, અથવા એને ના આવવા દેવું, એની માટે અગાઉ કઈ ટ્રીટમેન્ટ કરવી, એની આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો એવી જ વાત કરીએ તો જો આ એલ્પેઝિયા નાઇજર નામની જો ફૂગ આવી ગઈ હોય અથવા ના આવી હોય, પેલા ના આવી હોય, તો એની માટે કુરેટી કંપનીના જે બેક્ટેરિયા આવે છે, ટોમ્બિસ ચીટ તરીકે તમે નામે જાણીતા છો. જો તમે આ 3 બેક્ટેરિયા એમાં ખેડૂતભાઈઓ આવે છે, પેલા સુડોમોનાસ, ટાઇટોડર્મા અને મેટારિઝમ. જો તમે આ 3 બેક્ટેરિયાનો ખેડૂતભાઈઓ જે આવી ના હોય પેલા ઉપયોગ કરો, ખોળમાં ભેળવીને તમે તમારા ખેતરમાં ઉડાડજો, ભેજ હોતો હોય ત્યારે ઉડાડજો, તો એ બેક્ટેરિયા સ્વરૂપમાં જમીનમાં જઈને જે એલ્પેઝિયા નાઇજર નામને જે ફૂગ છે તેને તે ખાઈ જશે અને તમારા છોડવાને નુકસાન નહીં થાય. તો અને તે ફૂગને આવવા પણ નહીં દે અને સાથે મુંડાને પણ નહીં આવવા દે. આ કીટનું એવું કામ છે ખેડૂતભાઈઓ. અને જો તમારા ખેતરમાં એલ્પેઝિયા નામની ફૂગ આવી ગઈ હોય તો એમાં કઈ દવા છાંટવી, તો એની વાત કરીએ તો થાયોફોનિક મિથાઇલ આવે છે 70%, જે તમે રોખાણા નામથી ઓળખો, તેનો પણ તમે ખેડૂતભાઈઓ ઉપયોગ કર્યો તો પંપે 40 ગ્રામ નાખીને. બીજું છે ઇન્જિન કંપની, જે બાયોસ્ટેટનું એક બીજું રૂપ છે, એમનું મેન તો જે 50% અથવા થાયોફોનિક મિથાઇલ 25%. જો તમે આનો પંપે 30 ml 30 ગ્રામ નાખીને જો તમે આનો ઉપયોગ કરો તો પણ તે અટકી જશે, તે ત્યાંથી ફૂગ અટકી જશે. બીજું છે ધર્મ કંપનીનું, તમે નામ જાણીતો જુડિયો, જે એઝોસ્ટોબિલ પ્લસ ક્લોરોથાયોનિલ છે. જો તમે આનો પંપે 30 ml નાખીને જો આનો ઉપયોગ કરો તો પણ ત્યાં ફૂગ અટકી જશે. અથવા બીજું તમે બાયોનું નેટિવો છે, જો તમે આનો પણ ઉપયોગ કરો, આમાં ટેકનિકલી વાત કરું તો સ્ટેપોસ્ટોમિન પ્લસ ટેબુકોનાઝોલ છે, જે પંપે તમે 40 ગ્રામ નાખીને જો તમે એનો પણ ઉપયોગ કરો તો પણ તેમાં ફૂગ અટકી જશે. તો ખેડૂત ભાઈઓ, આવી જ મારી પાસે માહિતી હોય છે, જે તેનું સચોટ નિયંત્રણ હોય છે. જો તમે આ ફૂગને ના રાખો તો તમારા ઉત્પાદનમાં પણ ઘટાડો આવે. પ્લસ જો આ ફૂગ એમને હોય તો તમારા જે માંડવીનો પાક હોય, જે ઉત્પાદન આવવાનું, તે ઉત્પાદન ઘટે, પ્લસ એ માંડવીને પણ નુકસાન થાય, તો ક્વોલિટી ઘટે, તો તમારા બજારમાં ભાવ પણ ઘટે. તો ખેડૂત ભાઈઓ, આવી જ માહિતી હું લઈને આવતો છું, તમને સચોટ માહિતી આપતો છું, જેનાથી મને ઉત્પાદન ખેડૂત ભાઈનો વધે, એવી જ હું માહિતી લઈને આવતો હોઉં છું. તો આ વિડીયોમાંથી હું રજા લઉં. જય હિન્દ, જય જવાન, જય કિસાન.